નમસ્કાર, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વહાલા ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ ખેડૂતોના ખાતામાં આવશે ₹4,000. સરકારે તૈયાર કરી છે ફાઇલ. તો 2,000 ને બદલે 4,000 કેવી રીતે આપશે અને કેવાયસી વગર તો તમને મળશે જ નહીં. સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું. તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ખેડૂત મિત્રો, તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે, કારણ કે 21મા હપ્તાનો લાભ તે ખેડૂતોના ખાતામાં પહોંચ્યો નથી. આવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેઓએ 27મી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલ ત્રણેય નિયમોનું પાલન કર્યું છે. બંને હપ્તાનો લાભ એક સાથે આવા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ સૂત્રોનો દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેના ખાતામાં પૈસા એક સાથે જમા થશે. એટલે કે જે ખેડૂતને 20મો હપ્તો પણ નથી આવ્યો અને 20મો હપ્તો અને 21મો હપ્તો એક સાથે ખાતામાં મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે 27 નવેમ્બરે વડાપ્રધાન મોદીએ દેશના 8 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ ફંડના પૈસા ડિજિટલી ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ તે સમયે લગભગ 12 કરોડ ખેડૂતોએ યોજનાનો લાભ લેવા માટે નોંધાયેલા હતા. આવી સ્થિતિમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 4 કરોડ લોકોને યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે, જેમણે સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી, કારણ કે આ સ્કીમમાં ગોટાળાના લોચા હતા. તેથી ખેડૂતોએ ખાતાકીય નિયમોનું પાલન કર્યું છે. આવા ખેડૂતોના ખાતામાં બંને હપ્તાનો લાભ પણ એક સાથે આપી શકાશે. મતલબ કે કેટલાક ખેડૂતો એવા હશે કે જેમના ખાતામાં ₹2,000 ને બદલે ₹4,000 જમા થશે. તમને જણાવી દઈએ કે સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મહત્વપૂર્ણ છે. યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે સરકારે ઈ-કેવાયસી કરવાનું ફરજિયાત બનાવ્યું હતું, જેથી દરેક પાત્ર ખેડૂત યોજનાનો લાભ મેળવી શકે. આ પછી કેટલાક ખેડૂતો તેમની જમીન વેચી દેશે, તેમ છતાં તેઓ હજુ પણ યોજનાનો લાભ મેળવે છે. આ જાણવા માટે સરકારે ગ્રાઉન્ડ વેરિફિકેશન કરવું પણ જરૂરી બનાવ્યું હતું. પરંતુ કેટલાક ખેડૂતો એવા છે જેમણે સરકારી નિયમોનું પાલન કર્યું જ નથી, જેના કારણે 20મા હપ્તાથી વંચિત રહી ગયા હતા. વહાલા ખેડૂત મિત્રો, માહિતી તમને સમજાઈ જ ગઈ છે કે 2,000નો હપ્તો છે, 4,000નો હપ્તો કેવી રીતે આવશે. કે જે ખેડૂતોને 20મો હપ્તો બાકી રહી ગયો હોય એમને એક સાથે બંને હપ્તા નાખવામાં આવશે. એટલે કે 2,000 પ્લસ 2,000 4,000 થાય છે. તો ખાતામાં ટ્રાન્સફર કરવામાં 21મો હપ્તો આવશે. સરકાર નવેમ્બરે નિર્ણય લીધો છે, ડિસેમ્બરના અંત સુધીમાં નાખી શકે છે. તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.